ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત પ્રકાશના પ્રતીક એવા દીપ પ્રાગટ્યથી કરવામાં આવે છે. જ્યાં જ્ઞાનનો દીપ પ્રગટે છે ત્યાં અજ્ઞાનનો અંધકાર આપોઆપ દૂર થાય છે. માન્ય અને મહાનુભાવોને વિનંતી, દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરીએ આપણે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. તાળીઓના ગળગળાથી વધાવીએ આપણે. દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના માટે દીકરીઓને વિનંતી કરીએ. પ્રાર્થના આપણે અહીંયા રજૂ કરશે. આપણા આગમનથી અમારી સંસ્થા ગૌરવ અનુભવે છે. તો શાળાના ખૂબ જ ઉત્સાહી સતત બાળકો અને શાળાની પ્રગતિની ચિંતા અને ચિંતન કરનાર એવા શ્રી અશ્વિનભાઈ સાહેબને વિનંતી કરીશ કે આજે અહીં અત્રે પધારેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરશે. અશ્વિનભાઈ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનું શાળા પરિવાર તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. કુસુમબેને આ શાળામાં 25 વર્ષ જેટલી સેવા આપી અને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. તો હું એમના માટે ખાલી બે જ લીટી કહીશ કે ચહેરા પર સ્મિત અને દિલમાં કોઈ ભાર નથી. ચહેરા પર સ્મિત અને દિલમાં કોઈ ભાર નથી. તમારા જેવી નિખાલસ વ્યક્તિ હવે ક્યાંય મળતી નથી. આજે વિદાય લઈ રહ્યા છો પણ તમારા જેવો શાંત અને પ્રેમાળ શિક્ષક અમને હવે ક્યારેય મળનાર નથી. ફરીથી હું આ ભાવનું કુસુમબેન આજે લગભગ 38 વર્ષની સર્વિસ કરી અને આજે એમની સર્વિસ ખૂબ સારી રીતે પૂર્ણ કરીને 31/5 રોજ રિટાયર થશે. તો या कुंदेन्दु तुषार हारधवला या शुभ्रवस्त्रामृताम या वीणा वर्दंडी मंडितकरा या श्री स्वर्माशना या ब्रह्माच्युत शंकर प्रभुति देवेशना वंदिताम श्यामा पातु सरस्वती भगवती निशिक्षार्यपहाम. સાથે સાથે સ્કૂલના આચાર્ય સાહેબ શ્રી એવા અશ્વિનભાઈ તથા મારા સ્નેહી અને આત્મીય એવા મુકેશભાઈ સાહેબ તથા સમગ્ર સ્ટાફ આપ સૌને પણ હૃદયપૂર્વક પ્રણામ કરું છું. તેઓ આપણા ગામની પ્રાથમિક શાળા એટલે કે વીર શહીદ સુનિલકુમાર પટેલ પ્રાથમિક શાળામાં તારીખ 13/6/2001 થી આજ દિન સુધી અંદાજિત 25 વર્ષ જેટલો સમય આપણી પ્રાથમિક શાળામાં સેવા આપી રહ્યા છે. આમ તેઓને કુલ સેવા 38 વર્ષ 2 માસ અને 21 દિવસ થાય છે. શાળામાંથી તેઓ નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. જય હિન્દ, જય ભારત. આજના વિદાય પ્રસંગમાં કુસુમબેન વિશે હું એટલું જ કહીશ. એમની જોડે બહુ ખાસ મારે તો ટચમાં ના રહેવાનું હોય, પણ લગભગ જ્યારે પણ સ્કૂલમાં આવું ત્યારે એમના સ્વભાવ વિશે ખ્યાલ આવી જાય. અને અત્યારે જ્યારે પિનલબેન અને અશ્વિનભાઈએ જે એમના વિશે વાત કરી છે કે એમનો સ્વભાવ ખૂબ શાંત અને સરળ છે. તો બેન જ્યારે 31/5/2026ના રોજ 58 વર્ષ પૂર્ણ કરી અને નિવૃત્ત થાય છે ત્યારે આજે આપણે એમનો એક કાર્યક્રમ યોજ્યો. બીજી કંઈક બેન નિવૃત્ત થાય તો હવે એમના સમાજને, એમના કુટુંબને, એમના બાળકોને એ સમય આપી શકશે. અત્યાર સુધી તો આ ગામના બાળકોને સમય આપતા હતા, હવે એમના બાળકોને સમય આપશે. એમનું જીવન પણ સરસ રીતે પસાર થાય એ માટે પણ આશીર્વાદ આપ્યા. અને હવે વિદાય લઈ રહેલા કુસુમબેનને આપણે વિનંતી કરીએ કે આ પ્રસંગને અનુરૂપ આપણને બે બોલ કહેશે. કુસુમબેન. સભ્યો, પૂર્વ ભારત દેશ સંસ્થાના આચાર્યો તેમજ ગામના આગેવાન, નિશાળીના સભ્યો, અધ્યક્ષ, અન્ય સભ્યો તેમજ અમારા સગાવાલા, ગામમાંથી પધારેલા આગેવાનો અને નાના બાળકો અને અમારો સ્ટાફ પરિવાર અને નાના ભૂલકાઓ. આજે મારે આ સ્કૂલમાં મને 10/8/88માં નોકરી મળી હતી ખેડા જિલ્લામાં. ખેડા જિલ્લામાં મેં 5.5 વર્ષ નોકરી પૂરી કરી અને જિલ્લા પેલો પંચમહાલમાં આવી, પંચમહાલ મોગા તાલુકામાં 7.5 વર્ષ નોકરી પૂરી કરી અને હું અહીં બોલપુરા વીર શહીદ સુનિલકુમાર બોલપુરામાં આવી. અહીં આગળ મારા
25 વર્ષ પૂરા કર્યા અને આ મારા આમંત્રણને માન આપીને પધારેલા બધા મહેમાનો આગેવાનો આગેવાનોને સમય આપ્યો તમારો કિંમતી એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. અને આ પ્રસંગ વય નિવૃત્તિ અને સન્માન સમારંભનો છે ત્યારે અમારી શાળાની દીકરીઓ સરસ મજાનું એક વિદાય ગીત લઈને આવી રહ્યા છે. દીકરીઓને વિનંતી વિદાય ગીત રજૂ કરવા માટે. मुझ द्वारे